ભાજી મોર્નિંગ હર મહાદેવ ઠંડી લાગે છે ફાડી નાખે એવી આજ કાઠિયાવાડી ચાય પીલાતે આપકો सूरज बापा ना થાયણામાં આ બધા બેઠા પ્લેટ લઈ લીધી છે પોહા છે સમોસા છે જલેબી છે એક ફોરેનર શાકભાજી વાળો આવ્યો છે તાજા ખેત के प्याज नींबू टमाटर નાઈ ધોઈને થઈ ગયા છે રેડી પાવભાજી हाँ पाव भाजी ની રેકડી आ जो बस 100 रुपया ની एक प्लेट 100 रुपया ની एक प्लेट जितने बड़ी मर्जी बड़े कप ले आओ मिलेगा थोड़े ही नाप के કાકડી નું સૂપ જાન ને જમાડી દે એટલું બધું કે પાવ ભાજી બનાવવાની કાજુ ખાલી થોડીક વાર જશે ને તોય ચર્ચામાં ઊભી રહી જશે ઓકે ઓકે બહુ ડાઈ છોકરી તો પાવભાજી નો કલર આવી ગયો આમ જો જોવા જાય છે અહીંયા ગરમ પાણીના ઝરણા અને આ ભાઈ ની ફાઇન કેવી છે કે જોજો તો બધા અહીંયા આપણે નાખો 6 ફૂટ ના આપી એકદી તો હાઈટ નથી મોર્નિંગ હર મહાદેવ આ રીતે અમારી કાર ની અંદર સવાર પડી ગઈ છે હર મહાદેવ જો અત્યારે જારીમાંથી સવાર છે મસ્ત હવે ઉઠવાની તૈયારી મંડલાની અંદર એમપી ની અંદર આપણી સવાર પડી ગઈ અહીંયા આપણે ગરમા ગરમ ચા મૂકી જો હાઈ ક્લાસ એવી ચા પીશું અને પછી બીજું કામ કરશું કેમ કે ઠંડી લાગે છે ફાડી નાખે એવી આજે काई नहीं पहला गर्मा गर्म चा पची बीजी बात और आज भाई ये ट्रिप की सबसे ठंडी आज लग रही है या सही बात मुझे वो सही लग रहा है इस ट्रिप की ठंडी यहाँ ज्यादा है हाँ हमारे गुजरात में भी ठंडी तो होगी हाँ पंजाब में हमारे से ज्यादा होगी हाँ सही है तो मोटा मोटी धुआं पर बदली नहीं निकले आज काठियावाड़ी चाय पिलाते हैं आपको સવાર સવારમાં મસ્ત થઈ કારણ કે ગાયત્રી મંત્ર સવારમાં ચાલુ કર્યા અને જો અત્યારે કેમ કે આ તો ફાર્મ છે મિત્રનું અને એમની જે રૂટીન છે ને પાછા બ્રાહ્મણ જ છે અને અહીંયા આપણે આપણી ચાને મસ્ત પકાવી છે જો હા આપણી ચા આવી ગઈ છે ચાને પીએ અને કાજુ ઉઠીને બહાર આવી ગઈ છે હવે ચાની આનંદ લઈ તો મિત્રો સવારમાં ચા નાસ્તો કરી ના ચા જ પીધી અને સાથે પૂરી ખાધી નાસ્તો તો હમણાં બનાવશું ભાઈ અને હવે સૂરજ બાપાના છાયણામાં આ બધા બેઠા અને વાતું કરીને મોજ કરીએ છીએ તો પ્લેટ લઈ લીધી છે અને જો કાજુ પણ આવે છે ઓકે આજે નાસ્તો અહીંયા આપણે કરવાનો છે પોહા છે સમોસા છે જલેબી છે તો સુનીતાજીની પાર્ટી તો નાસ્તો અહીંયા રેડી છે અને હવે નાસ્તાના લેશો આનંદ આંડો પાવની ઉપર તો મિત્રો આજે અહીંયા જ્યાં આપણે કેમ્પિંગ કરીએ છીએ ત્યાં એક ફોરેનર શાકભાજી વાળો આવ્યો છે તો એ તમને મળાવી ચાલો भाजी ताजा खेत के प्याज नींबू टमाटर सस्ती भाजी 2.5 लाख रुपया पाव भिंडी 4,000 का धनिया भाजी ले लो भाजी તો નાઈ ધોઈને થઈ ગયા છીએ રેડી અને હવે આપણે બપોરના જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો બપોરના જમવા બનાવવાનું બધા અહીંયા સાથે છે તો કાજુ કે પાવ ભાજી બનાવી ઓકે અને તમે જોયું છે સવારે કે અહીંયા તો આપણે શાકભાજીની લારી લગાવી હતી તો હવે અહીંયા આપણે જો તૈયારી કે શું બનાવવું હોય તો પાવભાજી તો બેસ્ટ જ છે અહીંયા જો બધાનું કામ કરવા માંડ્યા આજુ કીધું ફટાફટ આમ જો ખાલી અહીંયા સ્ટોલ ખોલ પાવભાજી हाँ पावभाजी ની રેકડી આ જો બસ 100 રૂપિયાની એક પ્લેટ 100 રૂપિયાની એક પ્લેટ બસ ગુડ અને આવડી તપેલીમાં પાવભાજી બનશે 15 લોકો માટે કેટલા 15 લોકો માટે કેમ્પિંગમાં 15 લોકો માટે પાવભાજી વાહ કાજુ ભાઈ કામ કરે છે ભાઈ નાટક નથી કરતા કામ કરે છે જો કઈક આ પ્રકારની કેમ્પિંગ આજે કેમ્પિંગમાં ફૂલ જલસા થાય કેમ કે બધા હળી મળી અને કેમ્પિંગ કરે અત્યારે આંટીએ બધે માટે જ્યુસ બનાવ્યું છે તો આપણે ચાલો જ્યુસનો આનંદ લેવા જઈએ
આવી ગયો અમારો जितने बड़ी मर्जी बड़े कप ले आओ मिलेगा थोड़े ही नाप के। આંટીએ જ્યુસ બનાવ્યું પણ છે ને આ ગ્રાહક વધી ગયા. હા, સૂપ બનાવ્યું પણ ગ્રાહક વધી ગયા છે એટલે બધાય માટે બનાવ્યું. એટલે આંટીએ કીધું કે છે ને ગ્લાસ કેવડો મોટો આવે, હા પણ મળશે આટલું કર. જેને સૂપ બનાવીને લઈ આવ્યા ને અહીંયા હલ્લા મચાઈ ગયો. બધાને આટલો આટલો જ મળે છે પણ હજી કોઈને માપની રાહ જોઈ છે કે વધી જશે ને તો 2 ટીપા પણ વધુ મળી જશે. અને જોઈ લો અને અહીંયા હલ્લા પહોંચાઈ ગયો છે કે હા 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 કાકડીનું સૂપ અને એમાં એક તો મધ નાખ્યું, સાથે સાથે બીજું શું નાખ્યું ખબર નથી પણ કાકડીનું એમાં કાકડીનું સૂપ છે, સાથે મધ, સાથે શું કહેવાય ઓલું ચીલી સોસ. તો મસ્તીનું સૂપ બધા હારે જો આમ બધા તૂટી જ પડ્યા છે ને બધા. તો કરીએ મોજ. પાઉંભાજી માટે આપણે જો આ નાનો એવો ચૂલો છે જે આ ગાડીમાંથી સુફી સ્વામીજીના ગાડીમાંથી કાઢ્યો અને હવે અહીંયા આજે આપણે મૂકી દીધું બધો મસાલાને બાફવા માટે. જાન ને જમાડી દે એટલું બધું કે પાઉંભાજી બનાવવાની કાજુ બધાએ આખો દિવસ પાઉંભાજી પાઉંભાજી પાઉંભાજી. ખાલી થોડીક વાર જશે ને તોય ચર્ચામાં ઊભી રહી જશે. શું કરે? ઓકે, એટલે અહીંથી જઈને પરાઠો લઈને આવી ગઈ. બોલો. ઓકે ઓકે, બહુ ડાઈ છોકરી તો ને તું તો. તમે ના ખાતા? તાજો પરાઠો છે ના મારે ને, હું તો પાઉંભાજી તારા હાથની જ ખાઈશ. નહીં નહીં નહીં, મને તો તારા હાથનું જ જમવાનું ભાવે. 3 વાગ્યા છે અને 3 વાગે કાજુ ફાઇનલી પાઉંભાજીનો વઘાર મૂકી દીધો. અને આજ કઈક નવી જ રીતે કે આપણે અહીંયા રાખી દીધું છે. અહીંયા ફાર્મ છે આપણા મિત્રનું, ત્યાં જ આપણે રાખી લીધું. આ ગાડીમાંથી બધો સામાન આપણને મળી ગયો અને આજે અહીંયા જ પાઉંભાજી બનશે. કેમ કે આપણી ગાડી થોડી દૂર પડી છે, વારંવાર ત્યાં જવું. આ ગાડીમાંથી બધું યુઝ થાય છે અને મલક એકની સબ્જી પડી હતી, બધાને ભેગી કરીને પાઉંભાજી. ભાઈ વાહ. હવે આમ જો નાખ્યું, આદુ નાખ્યું, આ હા હા. સુગંધ તો આવવા માંડ્યો. હવે કયું ના જો અહીંયા કાજુ બનાવ્યું, અહીંયા સુગંધ આવવા માંડી. કયું નાના રાહ જોઉં છું. મેં તો પરોઠા ને એવું બન્યું પણ મેં નો ખાધું. મેં તો મારે પાઉંભાજી ખાવી. હું તો પાઉંભાજી હાટું જ રાહ જોઉં છું. પાઉંભાજીમાં પાઉંભાજીનો કલર આવી ગયો. આમ જો, આ હા હા, એકદમ મસ્તીનો કલર હો આવ્યો. સુગંધ આવી કાજુ એકદમ મસ્ત. તો ધીમે 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 પણ કાજુ જે બનાવે એ કઈક અલગ રાંધતા જ હોય ને કઈક અલગ જ હોય. તો મિત્રો આપણે પાઉંભાજી બનાવી પણ આ પાઉંભાજી પછી હું કરવાનું જ ભૂલી ગયા. અને આમ અહીંયા સ્પીકર છે એટલે થોડુંક અવોઈડ કરો. તો આ મળી ગયું છે. એ લો અરે મસ્ત. હા, તો જો હવે આ સુફીજી મતલબ આ જે જોઈ લે કે એમનામાં કેટલો દમ. આ કાજુ હવે બીજાના ઘરમાં ધાબો બોળી લીધો અને અહીંયા પાઉંભાજી આપણી અહીંયા થવા માંડી. આપણે જોવા જાય છીએ અહીંયા ગરમ પાણીના ઝરણા અને એ પણ આ સુઝુ ગાડીમાં જો આમ ગાદલું નાખીને બેસી ગયા. બાકી બધા રહ્યા એ આગળ બેઠા છે, આપણે અહીંયા બેઠા છે. અહીંયા ઝરણું આવે છે શસ્ત્રધારા મધ્યપ્રદેશ ની અંદર, એ પણ આપણે જોવા જાય છે. આપણને ખબર નહોતી એટલે આપણે નામ પૂછીને એ સાચી માહિતી છે એ આપણે દેવાની ટ્રાય કરી. બાકી જો અમે ક્યાં બેઠા અને આ ભાઈ ની ફાઇન કેવી છે કે જોજો આપણા ગુજરાતમાં જ રહી છે. એમની કેમ્પર વાન છે સુપર. તમે જોજો, આપણા વિડીયોમાં તમને જોવા મળશે. અને કેમ્પિંગ જ કરે છે. અને સ્વામીજી જે પોતે એમનું નામ જ છે સુફી સ્વામી. તમે યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ લેજો એટલે એમની ફાર્મ વ્યવસ્થિત દેખાશે. પહોંચી ગયા. તમે જોઈ તો ખરી આપણે આજે ડેન્જર સવારી કરી અને બધા પહોંચી ગયા શસ્ત્રધારા સ્ત્રોત. હવે આ બધા તમે જો અને આ ભાઈ છે ને આ બધાને ટેસ્ટ કર્યા પણ પહોંચાડી દીધા ફાઇનલી. તો હવે અહીંયા ગરમ પાણીના ઝરણા છે तो इमा डुबक्यू लगाओ डुबक्यू लगाओ। तो अजय जी आज काम वाले से सेट जैसा लग रहा है या आज भी काम वाले ही लग रहे हैं? आज फीलिंग कुछ थोड़ी और ज्यादा बेटर है। बेटर मतलब और दिनों से आज अच्छा है। आज थोड़ा
हाँ सही है सही, वरना तो हम तो होते ही एक कभी ड्राइवर कभी काम वाले। सही है। तो મિત્રો અહીંયા બોટિંગ ની પણ સુવિધા છે અને સારું એવું ગરમ પાણી અહીંયા હોય છે, તો બધા અહીંયા નાવા આવે છે, તો આપણે પણ અહીંયા ટ્રાય કરશું, જો વ્યવસ્થિત હશે તો બધા અહીંયા આપણે નાશું। આ ગરમ પાણીનો કુંડ છે અને બધા જ અત્યારે હવે નાવા પડ્યા છે। कितना गहरा है, कितना गहरा है? जाल बना हुआ है, जाली है, 6 फुट है, वो जाली है नीचे। ओके। जो घूमना फिरना खूब एन्जॉय करे तो જોઈએ કેમ કે બહુ ઊંડું છે, 6 ફૂટ ને આપી એટલી તો હાઈટ નથી, એટલે નાવા જવાનું થોડુંક વિચારશું આપણે। હવે નાઈ લીધું, બધાએ નાઈ ધોઈ લીધું, આપણે તો પાણીમાં ઉતરવાની હિંમત ના કરી, ઊંડું હતું અને જાજુ એવું ગરમ નહોતું, એટલે પછી મેં કીધું આપણે નાહવાની જરૂર નથી, એટલા બધા તો નાહ્યા કેટલા। પણ આ સ્ત્રોત સારો છે, તમે ક્યારે પણ આવો તો શસ્ત્રધારા સ્ત્રોતના નામે ફેમસ છે। નર્મદા ગરમ પાણીના કુંડ છે, અરે શસ્ત્રધારા બોલા ને ઈ આગળ છે। ઓકે નર્મદા ગરમ પાણી કુંડ, ઓકે, તો નર્મદા, હા ક્યાં લઈ, નમામી દેવી નર્મદા। ઓકે, આ નર્મદા પાણીના કુંડ છે। સોરી, પેલા આગળ જે બોલ્યો ને એને ભૂસી નાખો, ઇરેઝ। ઓકે, તો બધા નાઈ ધોઈ વ્યવસ્થિત થઈ ગયા છે ને હવે કંઈક નવું જ લોકેશનમાં જાય છે, ત્યાં સનસેટ ને હનુમાનજીનું ટેમ્પલ છે, તો એ જોવા જાય છે। તો બન્યા રહ્યો વિડીયોમાં, મસ્ત મજાનું આજે સનસેટ તમને દેખાડી।